અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી પટ્ટો આજે પણ તેમની આગવી પરંપરા, બોલી અને જીવનશૈલી તથા બોલી માટે જાણીતો છે. તેઓ પરંપરાગત તહેવારો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. તે સમયે તેમની અનોખી બોલી પણ સાંભળવા મળતી હોય છે. વર્ષો જૂની પરંપરાગત આદિવાસી બોલી આજે પણ આ વિસ્તારમાં સ્થાનિક લોકો બોલે છે. આ અંગે આદિવાસી સમાજના આગેવાનોએ જાણકારી આપી હતી. આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ આ મોટા ભાગે મેઘરજ, ભિલોડા, વિજયનગર અને મોડાસાના કેટલાક ગામોમાં વસેલો છે. એમની બોલી અને લેકો જે છે એ રાજસ્થાનની વાગડી ભાષાને બિલકુલ મળતાવડો છે. વિસ્તાર પ્રમાણે ક્યાંક લેકો બદલાતો હોય છે, પણ ઓવરઓલ જોવા જઈએ તો આમ વાગડી ભાષા એ બોલે છે. આદિવાસી સમાજના દરેક સાબરકાંઠા, અરવલ્લીમાં આદિજાતિના લોકો રહેતા હોય છે. એમની દરેક પ્રકારની બોલીઓ અલગ અલગ હોય છે. જેમ કે મેઘરજની બોલી અલગ રીતે હોય છે, ભિલોડાની બોલી અલગ રીતે હોય છે, પણ દરેકના લહેકા અલગ અલગ હોય છે, ભાષા એક જ હોય છે.